તો બધું પપ્પા કરિયાણાનું કરીને મોમાં હેડી હવે આપણા મંદિર માટે રમેણની તૈયારી થવા માંડી. જે લાડવા પ્રસાદી બનાવવા માટે ઘઉં ભેળાયા એ કટ્ટે કટ્ટા આવતા આવતા બધા હોફી જાય. તો ગાઈસ અત્યારે પાણી આવ્યું તો વાહન ધોવા માટે મમ્મી અમે મિત્તલ બાજુ ખાલી આખું ચેવડું મોટું ઉપાડીને લઈને આવ્યા પીપળું બધું ભર દો. તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. આજે તો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે 8 વાગે ને આપણે આવી જતા ચા પીને ધાબા ઉપર અને કાકાના ને તો બેઠા છીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધો? નહીં, ફોન જોવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. નવરા થઈ જવું? નવરા થઈ જવું? આ તો કઈ પાણી ભરાવું રીતે પાણી જતું રહે નહીં પાવું વહેલા વહેલા ભાઈ જતું રહે ને એટલે તે કાટો ભરીને તો જાતે લીલાવાની થી ભરી આવ્યા પછી પાયા ને ડોકો પાડ કે એ ભર્યું હતું ત્યાં ટિપિંગ કરી દીધી પણ મેં ફોન જોયું ને પછી અમને હવાની ને આ થઈ જાય. હવે હવાની થઈ ગઈ સારું તે કોમ પતી જાય ને. ગઈસ આપણે આવ્યા હતા પેલા ઘરે પણ દાદાને જોડે તો ભાઈબંધ આવ્યા છે બેઠા મોમાન બધા નામકું તો ટિફિન બનાવવાનું ચાલુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી? ચા પીધી, હવે ટિફિનની રોટલી કરી. કાકા આવા ઉઠ્યા કો અને હવે થઈ તો ગઈશ આપણે આવી જતા પિન્ટુ કાકાના ઘરે. પિન્ટુ કાકા આજ તો વહેલા ઉઠી ગયા કાકા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી? હા પીલા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી કે નહીં? ના હવે નહીં, બારે કહે તો ચા પીધો છે. છોકરાને હારજો, છોકરાને હારજો કો. હજી આવી જશે આગળ ઘરમાં હતા તે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પાણી કરે? ચા પાણી કરે પડ્યો પણ ઊંઘી હજુ ના. મમ્મા એને ચા ને હાલે. આપણે આવી જતા મારા ઘરે ને તો મમ્મી લુગડો ધોવા બેસી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? લુગડા ધોવા બેસી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? કાકાને આવી જશે ને આમાં કોઈ વાહન ગણવાનું ચાલુ. આજે બધું કરિયાણું ને લાવવાનું તો પપ્પા તો ઘરે પણ કાકા લઈને જવાનું છે કોમે. બધા બેઠા તો બધું પપ્પા કરિયાણાનું કરીને મોમાં હેડી હવે મારા બાજુ કોમે હેડી. ગઈ 9:30 વાગે ને તો ભાભી નહીં લુગડો ધોવી છે ને આમાં કોઈ મમ્મી જો મમ્મી શું કરો રહી ને ચા ભેગો થઈ ગયો તે ચાળ હવે હું લઈને આવી હતી કેવું કરતો તો તમે હાથે કરીને ભેગું નાખી દીધું. ખબર ચા રહીને ડબ્બાની જગ્યાએ ચાનો ડબ્બો લઈને હતી બહાર. ચા નીકળે રહી નીકળી તો નેની રહી તો નીકળી જ જા કે નેની ચાયણી ને એટલે ધાબા પર કાકા ઘરે ન હોય તો અવની બા સ્કૂલેથી રિસેસમાં ઘરે ખાવા માટે આવ્યા છે ખીચડી. શનિવારની તો ને આ તો શનિવાર ચો પણ
ત્યારમાં ખીચડી નથી બનાવી કવા બનાવશી ખાઈને છૂટશો ને તો બરોબર હવાની હોય એટલે ખીચડી જોઈએ એટલે કહું તાર મમ્મીને આવે બેઠી આપણે પેલા ઘરે આવ્યા હતા દાદીના હોય તો દાદી કચરો વાળી છી મક્કુ ગુડ મોર્નિંગ जय माता जी नेहार जाके आए रिसेस में आयो मामा जिया तो कैसा हमको तो क्या कर रहे हो આ લુગડો તો જો હવે પગલું સણે પાછી લેવાય ધોવાઈ દે વાહન ગહી જ હવે વાહન ઘસી લુગડો ધોઈ દે આપણે આવ્યા હતા કાકા ઘરે નો એ લુગડો ધોઈ ગયો અને વાહન ગહી કચરા પોતા થઈ ગયો લુગડો ધોયા ને વાહણ હવે ગાડે પોણી હવે બંધ થઈ અમારા હવા આવશે હે અમારા હવા પેટથી સોડાવાનું થાય હા અડધો વસ્તુ તો કાલ તો પતી જ તો પોણી કાલ તો ઓ વધના કામ વજે નતો પેલી એક વજમો તો એ પાઇપમાંથી પોણી લીધું. વજમો નતું હા એટલે આવતું જ નહીં ને હું ભરાય અત્યારે અડધો ભરવાનો હા એટલે મોટર તો ચાલુ ના કરાય તો બળી જાય ને તો અત્યારે તો મંગાવ્યું હો પોણી એ કીધું પણ હો ચાલુ ના સરપંચમાં. કરાવો કીધું હો કહું તો હવે આવશે છે વાહન બાહન ગવાન નહીં પેલો એટલે ઓવા પછી કરાવે પપ્પા તો નાસ્તો ગયા છે તો નાસ્તો કરવા બેઠા છીએ હિચકી ચાલુ થઈ જઈ અને આમાં મમ્મી તમારે નાસ્તો નહીં કરવાનો નાસ્તો નહીં કરવાનો કરવો નાસ્તો જ કરો આમાં તો ઘઉં દહીણું કરો દહીણું વાગ્યા છે બહાર ન જવાનું છે ઇસ્ત્રી કરાવવા લુગડો નાખવા માટે તો હું વિના કાચી ને એના કાચીને અમે 4 જણા જઈએ છીએ કારણ કે ઘઉંના ઘઉં દળાવા આલ્યા અને ભેળું દળાવા આલ્યું તો ખાસો બધા પોચ કટ્ટર તમે 4 જણા લેવા જઈએ પાછો એક ઓટો થા તો જઈએ હવે આપણા મંદિર માટે રમેણની તૈયારી થવા માંડી જે લાડવા પ્રસાદી બનાવવા માટે ઘઉં ભેળાયા એ કટ્ટે કટ્ટા આવતા આવતા બધા હોફી જાય તો ગાઈસ અત્યારે પોણી આવ્યું તો વાહન ધોવા માટે મમ્મી અમે મિત્તલ બાજુ ખાલી આખું ચેવડું મોટું ઉપાડીને લઈને આવ્યા પીપળું બધું ભર દો જો બજાર જવાનું હોય ત્યાં બે બુનો તો આવીને બે જઈ તૈયાર હજુ રિંકલ કાકી ની એમ આવું હજુ ઘરમાં આ હેડો ખેડો બજાર નહીં જાણે તમે ખાઈ ના કહો ખાઈ પી ના ના ખાવાનું તો બાકી નાસ્તો કરે મમ્મી હેડો ના મને નહીં આબુ તાપનું તમે જી આવો જોક થોડું આમ એસી બી હવા ખાઓ તમે ખાઈ ના સાચી વાત ને ખોટા પગ દુખવાનું 12 વાગ્યા છે ને તો ભાભી રોટલી બનાવી છે ડુંગળી શેવત બની જો એક તપેલ 2 તપેલો ને એક પીપળું ભરી દીધું ભરાઈ ગયું હવે મેળ દે વાસણ ઘસવા માટે પપ્પાએ કીધું હતું તો કે ભર દેજે તે ભરી દીધું હવે પેલા શીબું પાછું લાવવું પડશે આનું મોટું મેળ દે અંદર નેચી કર મેળ દે બસ 2 વાગ્યા છે ને અમે તો છોકરાને બધા હોય બેઠા છીએ જો ચીકુ તો હેચકો ખાય ના હોય અને મમ્મીને આવી જશે બજારથી ઘરે 3 જણા જતો ઉનાળાના બાટલા આવી ગયા મમ્મી તો પાછી બંગડે લઈ છે ને આમાં ચીકુ વાલી હા વિનાય તો જેટલો ચપ્પલ લાવો હો ઓ તારી તોય વાઈટ તો લાવી જ
તારી પોપટી કલર હાલ લાવી હે એ ચીકુ બા ચપ્પલ લાય ચીકુ બા ચપ્પલ લાય જલ્દી વે માર બલે ના લવાય તને રીંગ આવી તો તું તો લિપસ્ટિક લાવી હતી સિંદૂર સાદો આખી બોય નો શિવરાવજી ચીકુ તો ચપ્પલ લાવે બા આઈ રે જો મસ્ત આઈ રે તાર ચપ્પલ જો તાર તો હેરપિન લાયા બા જો જેટલું બધું લાયા તાર બલ્લે ચલો રેજો તાર ચપ્પલ લઈ લે હે જો તું એ બંગડી પહેરી નહીં હું લાયો કાળા હું લાયો સ્પ્રિંગ 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 ચીકુ હેરપિન પહેરજે ચીકુ ચીકુ હેરપિન પહેર કા પછી એરી ખોલજે તે મોટું હોય એટલે બધા આવની બલ્લી કોઈ નહીં લાઈ સ્પ્રિંગ કહેવાય દાઢી કરે સારી લાગે કોઈ એવું ના હોય ગઈશ પપ્પા આવી જશે પપ્પા કરિયાણું લાવી દીધું વાડીમાં મેલ્યું નહીં હો પપ્પાએ મંગાવી દીધું તાણે એટલે હું કહેવાય હતી ખાલી ભાઈ હાલ લાયા એટલે હાલવા આવી એટલી વારમાં તો તે મેળ દીધો કે તો ગેસ 3 વાગ્યાથી ચા મૂકી દીધી છે અને વાડી આગળ વાળવા માટે આવી તે ઈવન માટે ભગો ચા મૂક્યો પપ્પાએ મેલાવરાયો હતો દાદા ઘરે ને તો ચા પીવા બેઠા છે 4 જણા ના પી લો અમે પીધો ઈકણ તો એ હું આવતી હતી કે ગળ્યો હશે તે કે નહીં પીવો એ પેલા વાળવા આવ્યા હતા તે બધાને મેલ્યો ભેગો નિયને કીધું પણ કે ના ગળ્યો હશે હા કાચી ઘરે ન તો 2 જણા ઊંઘી ગયા છીએ રજા હોય તો સારું ઊંઘવા મળે હાલ જ ઉઠ્યા કહું ચાલો તાર વિના કાકી ઘરે ન હોય તો જો બજારથી આવીને એમના મેળવ્યું બધું હોઈ ગયો તો કહું હા રહોડા પખાઈ ખાઈને અવની હોય નહીં છે તો મમ્મી કચરો વાળે છે ચા બાપીને ભાભી અંદર કચરો વાળી છે આમાં કોઈ જો વાડી સાફ કરવા વાળા આવે છે ભાઈ ટ્રેક્ટર ઊભું કરાવ્યું પણ ટ્રેક્ટર આવી ગયું કાલ માટે જો એક મકું કચરાનું ટ્રેક્ટર ઊભું છે કાલે ઉત્સવ છે કાલે રમેણ છે તો મમ્મી તો આજ તો મહેંદી મેલાવ જો તો નહીં મેલાની મમ્મી મહેંદી મૂકાઈ જઈએ ને આમાં કોઈ 2 જણા બેઠા છે જય જોગણીમાં નો અવસર એટલે જોગણીમાં નામ લખું પણ હું લેવા ખાય હા રી
તીખું લાગે તો એ તો કોમેડી વિડીયો બનાવીને બેઠા છે 4 જણા. આ 2 જણીઓ દરવાજા ઉપર ચડે. થયા 45. તો ગઈ સામે કોઈ તો પાસ્તા બનાવે નાસ્તા માટે ના કોઈ ભાભી ખીચડી મેલી છે. વિડીયો બનાવી દીધો હોય. કોઈ તો ભાભી શાક વગર નાખી છે બટાકું. અને આગળ તો દાદાને બોલાવવા માટે મહેમાન આવ્યા એ ભાઈબંધ કાકા એને આવી જાય કાચીન ઘરે કાકાને નહીં આવ્યા બધા ગાડી આવી જાય. પિન્ટુભાઈ ભગુભાઈ ની બધા આવે પણ ગાડા તો હીરા અલગ હશે એટલે મમ્મી જજે મમ્મી દૂધ લેવા જો શાકબાગ થઈ ગયું. શાક 2 ચણા રોટલી ખાલી આટલો બધો લોટ લેવાય. જોઈ છે લઈ હા? વગાડવા આપણે આવી જતા કાકાના ઘરે ને તો કાકાને આવી જાય છે કોમેથી નારાયણભાઈ ઊંઘી ઉઠી જાય. ના કોસ તો વહેલા રોટલી થાય 7 વાગે. હા તો વહેલા કોઈ ખાવું નહીં વહેલા ખાઈ લે તો મોડા ભૂખ લાગશે. પેટથી ખાઈ લેવાનું શાક બગ થઈ ગયું. ના શાક નહીં બનાય. ચમ ભારતીય બનવું ના બાસ્તી નહીં આવવાનું. આ ખીચડી ખાધી હતી ને રોટલી કરી દે આદિ પેલી કહેવાય ડુંગળી નાખીને દહીં વઘારવી ને એટલો ડુંગળી નાખીને ડુંગળી કેવી ચડવી લાગે? દહીં નાખી દેવાની અસલ થાય એવું નાખી દે. નવું 8 વાગ્યા છે ને તો ભાઈ ને ભાભી 2 જણા ખાવા પી જાય. દૂધ ને છાશ 2 અંગાત લેવાનું. આવું ખવાય દૂધ ને સાથે અંગાત જો ખવાય લડાશે 2 પેટમાં ભેગું. દહીં થઈ જાય પણ ના ખવાય આવું તો અંગાત તો બે. આપણે આવ્યા હતા દાદાના ઘરે ને તો દાદા ને દાદી 2 ખાવા વેહી જશે. સળકા કાયોને ખાઈ લીધું. ના ખાઈ લો મારા પપ્પા આવી તાણા નહીં આવ્યા હજુ બોમણવાળા આવ્યા હતા. આપણે આવ્યા હતા ધાબા પર પિન્ટુ કાકાના ઘરે નો તો ખાઈ લીધું છે. વહાણે કાઢી દીધો. વહેલા ખાઈ લીધું વહેલા રોધી દીધું વહેલા ખાઈ લેવાનું. આવું કરવાનું ચોક પેલા દહીંમાં ચોક ડુંગળી ઓગળી જાય તો એટલે ઠંડુ થઈ જાય મેં ના ભાવ દહીં ઓગળી જાય પછી આખી દહીં ખવાય એટલે વહેલા ખાઈ લીધું ખાઈ ના ના બાકી હવે આપણે આવ્યા હતા અનિલ કાકાના ઘરે નો એ ખાવા બેસી જશે 3 જણા. આ ખાઈને ઊંઘે બેન તે ખાધું લી ખીચડી લીધી તેલ લીધું ને દૂધે વેળા આ તો એ જ ખાય હવે તેલ એવાનું દૂધે આલો પછી અધૂરું મેલવાનું એવું જ કરે. કાલ પૂનમમાં કાકા કાલ પૂનમમાં તો 14 ચમ નહીં ઉગ્યો 12 તાણી અજળ જ નહીં દેખાતું બહાર તો પૂનમમાં તો ગઈ સામે તો પપ્પા આવી જશે ખાવા માટે તો મમ્મી ને પપ્પા ને કોમલ 3 જણા ખાવા બેસી જઈએ. વાવાઝોડું સુઈ ગયું. એક ધાબા ઉપરથી હાલ આવ્યું તો મમ્મી ને ભાભી 2 વાહણ ગઈ ને તો કમ પાડીને આવ્યા છે મેચ. કાલ પૂનમ પણ હસતો જો વાદળને લીધે 14 છે ઉગ્યો અડધો. આવા દેખાણો જો થોડો વાદળો હોય ને એટલે નહીં દેખાતો. તારાય નહીં ચલ દાદાએ ખાઈને આવ્યા છીએ એટલે મસ્ત વાડીમાં લાડવા બની તે જઈએ થોડી વાર રહીને. પ્રસાદી બને હ પપ્પા તો જોગણે માં જતા રહ્યા માપા. તો ગાઈસ આપણા અમે ખાઈને આવી ગયા છીએ. માપાને આટલા 2 અહીં ખાઈને ભાઈ 2 ખાધું બા ખાઈને 2 છીએ. અને આપણે વાળી બને છે લાડવા. કાલ હજુ કોઈ માની રમે એટલે એની પ્રસાદી. જય માતાજી મિત્રો. જો લાડવા બની છે બધા ભાઈઓ 2 અંદર જઈએ વાળી લાડવા તૈયાર થાય.